તે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા હોવાથી પોલીસની કાર્ય પદ્ધતિ અને કાયદા કાનૂનથી વાકેફ હતા, પરંતુ વ્યાજખોરીનો ધંધામાં તે જંપ લાવી ચૂકેલા હતા. માથા ભારે ઈસમે એક બિલ્ડર છે તેની જમીન લીધી, કરોડો રૂપિયાની જમીન વેચી મારી, વ્યાજ પણ વસૂલ્યું અને અંતે આ બિલ્ડરે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. આ વ્યાજખોરોના હવે મામેરા પણ ભરાયા છે અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. કોઈ પણ ક્રિમિનલ હોય છે તે કાયદા, પોલીસની પ્રક્રિયા અને કોર્ટની પ્રક્રિયાથી વાકેફ હોય છે, કેમ કે તે વારંવાર ગુના આચરતા હોય છે અને પ્રક્રિયાની વાકેફ હોવાના કારણે તે કોઈ પણ પ્રકારના લૂપ હોલ શોધી લેતા હોય છે અને ઘણીવાર તે નિર્દોષ બચી જતા હોય છે. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં પણ માથા ભારે વ્યાજખોરો છે તેમના વિરુદ્ધમાં સુરતના કતાર ગામના બિલ્ડર છે તેમણે ફરિયાદ નોંધાવી છે. તેમને 45 લાખ રૂપિયાની જરૂર હોવાથી તેમણે આ વિહોતર ગ્રુપના જે પ્રમુખ છે ગુજરાતના તેમના પાસેથી પૈસા મેળવ્યા હતા. તેમણે સમયસર વ્યાજ છે વ્યાજ પણ તેમણે ચૂકવ્યું હતું અને વ્યાજ ચૂકવ્યા બાદ પણ આજ વિહોતર ગ્રુપના જે પ્રમુખ છે તે અને બાકીના આરોપીઓ, આમ 4 આરોપીઓએ તેમને બોળવી, લલચાવી તેમની જમીન છે તે લખાવી લીધી હતી. 10 લાખ રૂપિયા પણ લઈ લીધા હતા અને ત્યાર પછી તેમના જાણ બહાર તેમણે જમીન વેચી મારી હતી અને મામલો પહોંચ્યો છે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં અને આ મામલે પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે. ભરતનગર પોલીસે 3 વ્યક્તિની અટકાયત કરી છે. સમગ્ર કેસ શું છે અને ક્યારનો કેસ છે? ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ કામે જે રજનીભાઈ જાસોલિયા રહે સુરત નાઓએ રૂબરૂ આવી અને ફરિયાદ દાખલ કરાવેલી છે, જેમાં પોતે કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા હોય, અવારનવાર તેને પૈસાની જરૂરિયાત હોય, જેથી તે તેમના મિત્ર મનોજભાઈ લીંબાણી પાસે અવારનવાર પૈસા લેતા હતા. પરંતુ તેઓને વધારે પૈસાની જરૂરિયાત હોય, તેઓએ આ મનોજભાઈ પાસે માગતા તેઓએ જણાવ્યું કે મારી પાસે પૈસા નથી, પરંતુ મારા ગામના જે રઘુભાઈ રબારી જે છે રહે સુરત, તેઓને વાત કરું અને તેઓ જો કરી આપે તો તેની પાસેથી આપણે પૈસા લઈ શકીએ. અને આ જે મનોજભાઈ દ્વારા આ રઘુભાઈને વાત કરતા તેઓના જે મિત્રો જે છે તેઓએ પૈસા આપવાની વાત કરતા આ કામે ફરિયાદીએ 45,70,000 જેટલી રકમ તેઓને પાસે માગતા તેઓ સહમત થયા અને આ કામે પૈસાની સાથે તમારે સિક્યુરિટી પેટે કંઈ બી લખી આપવું પડશે, જમીન કે દસ્તાવેજો, જેથી આ જે છે ફરિયાદી તે સહમત થયા અને 45,70,000 જેટલી જે રકમ જે છે પૈસાની તે લીધી અને સિક્યુરિટી પેટે અધેવાડા ખાતે આવેલ જે તેઓના ફાધરની જે જમીન જે છે 10 વીઘાની, તેમાંથી 5 વીઘા જે જમીન જે છે તે સિક્યુરિટી પેટે આ કામના જે ભૂપતભાઈ કરમટિયા છે તેના વાઇફના નામે વેચાણ દસ્તાવેજ કરી આપેલ અને જે તે વખતે જે 3% લેખે વ્યાજ આપવાની બી વાત થયેલી. ત્યારબાદ તેઓની આ ફરિયાદી પાસે પૈસાની સગવડ થતાં આ કામના જે આરોપીઓ જે છે ભૂપત કરમટિયા, ગોકુળભાઈ કરમટિયા અને વસંત કરમટિયા, તેઓની પાસે માગતા તેઓ જે છે વ્યાજ પેટે 10 લાખ રૂપિયા માગતા હતા અને દસ્તાવેજો આજ કરી આપી, કાલ કરી આપી અને એમ કરી અને સમય પસાર કરતા હતા, જેથી આ કામના ફરિયાદીએ 10 લાખ રૂપિયા આપી દીધા અને તેઓને જાણવા મળ્યું કે તેઓની જે ફાધરની જે જમીન હતી તે જમીન જે છે આ કામના જે ત્રણેય જે આરોપીઓ જે છે તેણે વસંતબેન મંગુકિયાના નામે 1.5 કરોડમાં વેચી દીધેલાની તેઓને હકીકત જાણવા મળી. આ કામનો જે આરોપી જે છે ગોકુળ કરમટિયા, તેણે આ કામના ફરિયાદીને પોતે સાયબર ક્રાઇમનો PSI અમદાવાદ ફરજ બજાવતો હોય તેવું બી જણાવી અને તેઓને ધમકી આપી
અને આ કામે જે 25,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધા અને 1 મહિનાની અંદર પૂરી રકમ આપો નહીં તો જાનથી મારી નાખશું એ ટાઈપની ધમકી આપી અને ગુનો કરેલ હોય. આ કામે જે ભરતનગરમાં જે ફરિયાદ દાખલ થયેલા છે તેમાં પીઆઈ શ્રી કુરેશી તપાસ ચલાવી રહ્યા છે અને જે આ કામના જે આરોપીઓ જે છે ભરત, ગોકુળભાઈ અને વસરામભાઈ તેઓને પોલીસ દ્વારા હસ્તગત કરી અને અટક કરી લીધેલા છે. અચ્છા સર, આ કેસમાં કોઈ નિવૃત્ત પોલીસ અધિકારી અથવા તો તેવું કોઈ છે? હા, આ કામે નિવૃત્ત પણ પીએસઆઈ જે છે ગોકુળભાઈ કરમટિયા તેઓએ પીએસઆઈની ઓળખ આપેલી છે. હકીકતમાં તેઓ કોઈ આવા અધિકારી છે નહીં. અચ્છા સાહેબ, અગાઉ પણ તેઓ એએસઆઈ તરીકે ફરજ બજાવતા હોય અને રાજીનામું આપ્યું હોય તેવી કોઈ વિગત છે? એવી કોઈ વિગત હાલમાં ધ્યાને આવેલી નથી, પરંતુ હાલમાં તેઓ જે સાયબર ક્રાઇમ અમદાવાદના પીએસઆઈ નથી. અચ્છા સાહેબ, આ કામે એક જે નામાંકિત સંસ્થા છે ગ્રામ દક્ષિણામૂર્તિ, તેનો આચાર્ય પણ ઝડપાયો છે તેવી વાત છે? નહીં, હાલમાં પોલીસ દ્વારા જે છે ભરત કરમટિયા, ગોકુળ કરમટિયા અને વસરામ કરમટિયા જે છે તેને ત્રણેયને પોલીસ દ્વારા અટક કરી લીધેલા છે અને આજે રઘુભાઈ સોઢાભાઈ રબારી રહે સુરત તેઓને અટક કરવાના બાકી છે. સાહેબ, આચાર્ય છે કે જે પીએસઆઈ જે છે તે હાલમાં કોઈ ફરજ બજાવતા નથી અને આ ઇન્વેસ્ટિગેશનનું ફર્સ્ટ સ્ટેજ હોય, ઊંડી તપાસ હાલમાં ચાલુ છે. થેન્ક યુ. આમ જે પ્રકારે આ ફરિયાદી સુરતના કતાર ગામના છે રજનીભાઈ લાલજીભાઈ જાસોલિયા, તેમણે ફરિયાદ લખાવી છે અને તેમણે જણાવ્યું પણ છે કે તેમને પૈસાની જરૂર પડતા તેમણે રઘુભાઈ સોંઢાભાઈ રબારીના સંબંધી ભૂપતભાઈ કરમટિયા, વિહોત્તર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોકુળ કરમટિયા, ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલાના આચાર્ય વાઘજીભાઈ કરમટિયા પાસેથી 45 લાખ રૂપિયા તેમણે વ્યાજે પૈસા લીધા હતા અને તેના બદલામાં જે આરોપીઓ છે, આરોપીઓએ અઘેવાળા પાસે આવેલી તેમની જે 5 વીઘા જમીન હતી તેનો દસ્તાવેજ કરાવી લીધેલો હતો અને ફરિયાદી પાસેથી 10 લાખ રૂપિયાની રકમ પણ વસૂલ કરી લીધી હતી અને જમીનનો દસ્તાવેજ રિટર્ન કરી આપવામાં આવશે. પૈસા ચૂકવ્યા બાદ તેઓ વાયદો પણ કરવામાં આવ્યો હતો. જોકે 4 આરોપીઓએ ગેરકાયદે રીતે આ જમીન છે તે 1.5 કરોડમાં વેચાણ કરી નાખેલી અને ફરિયાદીએ સમયસર વ્યાજ ચૂકવું હોવા છતાં માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો, તેમને પરેશાન પણ કરવામાં આવતા હતા અને અંતે આ ફરિયાદીને માહિતી મળે છે કે તેમની જમીન છે તે આરોપીઓએ વેચી નાખતા તેમણે પૈસાની માંગણી કરી હતી અને ત્યાર પછી આ માથાભારે આરોપીઓએ ચક્રવૃદ્ધિ વ્યાજ કાઢ્યું હતું. વધુ 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 25,000 રૂપિયા છે તે પડાવી પણ લીધા હતા. જમીન પણ તેમણે પરત આપી નહોતી અને અંતે આ રજનીભાઈએ ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ ભૂપત કરમટિયા, ગોકુળ કરમટિયા, વાઘજી કરમટિયા અને રઘુ સોંડા રબારી છે તેમના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો છે અને જે પ્રકારે પોલીસ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેમાં આ વિહોત્તર ગ્રુપ ઓફ ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે ગોકુળ કરમટિયા, જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા, બાદમાં તેમણે રાજીનામું આપી દીધું હતું અને ગોકુળ કરમટિયાએ ફરિયાદી રજનીભાઈને અમદાવાદની સાયબર ક્રાઇમમાં પોતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હોવાની પણ ખોટી ઓળખ આપેલી છે. આ મામલે હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.